જેમની કૃપા વડે સર્વ અનિષ્ટ નષ્ટ થઈને પરમ મંગલ્ય પ્રાપ્ત થાય છે એવા સર્વ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. જેઓ સ્વયં મંગલનું પણ મંગલ છે એવા જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના ચરણોમાં સત વંદન કરું છું. આજે આ નિષ્કલંકી ધામની પુણ્યશાળી અને પવિત્ર ભૂમિમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આનંદ અને ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. સ્ટેજ પર બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં વંદન કરું છું અને સર્વે ભાવિક ભક્તજનો, ગુરુ અને શિષ્યનો સંબંધ એ શાશ્વત સંબંધ છે. આ જગતમાં ઘણા બધા સંબંધો છે પણ બધા નશ્વર સંબંધો છે. ગુરુ શિષ્યનો સંબંધ એ જ શાશ્વત છે. નશ્વર સંબંધો કેવા છે? નેતા અને જનતાનો સંબંધ વોટના નાતે બંધાય છે. નેતાને એમ કે જનતા અમને વોટ આપે. વેપારી અને ગ્રાહકનો સંબંધ નોટના નાતે બંધાય છે. પતિ પત્નીનો સંબંધ વાસનાના નાતે બંધાય છે. સાહેબ અને પટાવાળાનો સંબંધ બઢતીના નાતે બંધાય છે. જ્યારે ગુરુ અને શિષ્યનો સંબંધ પરમાત્માના નાતે બંધાય છે. એમાં કોઈ જાતની સ્વાર્થ પરાયણતા નથી. સજ્જનો, આજના દિવસે આ ગુરુ પૂર્ણિમા એક એવું પર્વ છે કે ગુરુ મહારાજનું સાનિધ્ય, ભલે ગુરુદેવ હયાત હોય કે ન હોય, પણ એમની જે પ્રતિમા હોય, એમની જે મૂર્તિ હોય, એમનો જે ફોટો હોય, એમાં આજે વિશેષ ઉર્જા હોય છે. આજના દિવસે આપણને ગુરુ મહારાજની પ્રતિમાના પ્રત્યક્ષ ગુરુ મહારાજના દર્શન કરવાથી ખૂબ ખૂબ લાભ થાય છે. અનેક શિષ્યો ભેગા મળી જ્યારે ગુરુ પૂજન કરે છે. આજે તમે બધાએ ગુરુદેવનો સૌના ગુરુદેવનું પૂજન અર્ચન કર્યું, પુષ્પ અર્પણ કર્યા. આજે આપણને વિશેષ લાભ થાય છે. ગુરુ મહારાજની તિથિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય, આ દિવસોમાં વિશેષ ઉર્જા એમની પ્રતિમામાં હોય છે. એનો આપણને વિશેષ લાભ મળે છે. पूजा गुरु की कीजिए, सब पूजा इसमें जब जो तुम सींचे मूળ તરું તો ડાલી પાત સિંચાય. ગુરુની પૂજા કરવાથી ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા મળી જસ ગુરુના ગાય. ગુરુદેવનું પૂજન કરવા, જેમ ઝાડનો દાખલો દીધો હોય વૃક્ષનો, વૃક્ષને આપણે થડમાં પાણી પાવાથી ડાલી અને પાનાને બધાને મળી જાય, એમ ગુરુદેવનું પૂજન કરવાથી બધાયનું પૂજન થઈ જાય. ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમા સેવક નેન ચકોર, અષ્ટ પહોર નિરખતા રહું મારા ગુરુ મૂર્તિ કી મહોર. આ ગુરુ પૂર્ણિમાનું પર્વ યુગોથી ચાલતું આવ્યું છે. એને કોઈ કાળ કે સમયની ગણતરીમાં લેવાતું નથી કે 5000 વર્ષ થયા કે 50,000 કે લાખ કે 2 લાખ. જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી ગુરુ શિષ્યનો સંબંધ પર્વ ઉજવતું આવ્યું છે. અને આપણા ગુરુ શિષ્યના સંબંધો તાજા થાય છે. આપણા ભારત વર્ષની અંદર એવા અનેક મહાન સમર્થ ગુરુ થઈ ગયા અને એવા મહાન સમર્થ શિષ્યો પણ થઈ ગયા જેના ઇતિહાસના પાના ઉપર નામ અમર થઈ ગયા. સંત અગ્રમાલજી મહારાજ થઈ ગયા સમર્થ ગુરુદેવ, પરમ પદને પહોંચેલા એવા સમર્થ અગ્રમાલજી મહારાજના શિષ્ય નાભોજી મહારાજ. આ નાભાજી મહારાજ પણ એવા પરમ પદને પહોંચેલા. રાત દિવસ ગુરુની સેવામાં રહે. ગુરુને કાંઈ કહેવું ના પડે. શિષ્ય જાણી જાય ગુરુનો ચહેરો જોઈને કે ગુરુને શું ખપેલી.
ગુરુને શાની જરૂર છે. એવી અદ્ભુત સેવા, રાત દિવસ એનો પડતો બોલ ઝીલી લે એવા નાભાજી મહારાજ. એક વખત અગ્રમાલજી મહારાજના શિષ્ય, લખપતિ શિષ્ય, મોટા શેઠ, ઈ શિષ્ય સવારના પોરમાં ગુરુના આશીર્વાદ લેવા આવ્યા. ગુરુદેવ, અગ્રમાલજી મહારાજના, ગુરુદેવ આશીર્વાદ આપો. હા બેટા, સાના? હું વિદેશ જાઉં છું, જાંજીબાર દેશમાં, અને ત્યાં મારું વાહન લઈને જાઉં છું માલનો વેપાર કરવા માટે. લાખોપતિ આ શેઠ, અને મારા વાહન નિર્વિઘ્ને પાછા આવી જાય વેપાર કરીને, એવા આશીર્વાદ આપો. ગુરુજી અગ્રમાલજી મહારાજે શિષ્યને આશીર્વાદ દેવા, બેટા તમારો પ્રવાસ નિર્વિઘ્ને પૂરો થાય અને સુખ શાંતિથી તમે પાછા આવો, એવા મારા આશીર્વાદ. આશીર્વાદ લઈ અને પેલા શેઠ વાહન લઈ, કાફલો લઈ અને વિદેશના પ્રવાસે સ્ટીમરમાં નીકળ્યા. દરિયાની અધવચ્ચે પહોંચ્યા. સાંજનો સમય હતો અને આ અગ્રમાલજી મહારાજ જેવા ધ્યાનમાં પ્રાર્થના પૂરી કરી અને જેવા ધ્યાનાસ્થ થવા જાય છે, ત્યાં એમના શિષ્યની બૂમો સાંભળી. પેલા શેઠ જે વિદેશના પ્રવાસે ગયા હતા, દરિયો તોફાને ચડ્યો અને આ વાહન ડૂબવા લાગ્યું, હાલક ડોલક થવા માંડ્યું. એટલે પેલા શેઠ બૂમો પાડેલા દરિયામાં, ગુરુજી બચાવો, ગુરુજી બચાવો, ગુરુજી બચાવોની બૂમો પાડી. અને ઈ બૂમી અગ્રમાલજી મહારાજે સાંભળી. જેવા ધ્યાનમાં બેસવા જાય રહ્યા તે શિષ્યની બૂમો આ આકુળ વ્યાકુળ થઈ ગયા. ધ્યાન લાગ્યું નહીં, ચહેરો બધો એકદમ ચિંતાગ્રસ્ત થઈ ગયો. એટલે પેલા નાભાજી મહારાજ એના શિષ્ય બેઠા હતા. સામાજ, અરે આજ ગુરુજીનો ચહેરો કેમ પ્રસન્ન નથી? રોજ સાંજે બેસે છે ધ્યાનમાં તો પ્રસન્ન ચિત્તે આનંદ મુદ્રામાં, અને આજ આકુળ વ્યાકુળ થતા દેખાય છે. આજ ગુરુજીને શું થયું છે? નાભાજી મહારાજે 1 મિનિટ ભ્રુકુટીમાં ધ્યાન કર્યું આજ્ઞા ચક્ર ઉપર અને જાણી લીધું કે મારો ગુરુભાઈ પેલો શેઠ દરિયામાં, દરિયો તોફાને ચડ્યો છે ને એનું વાહન ડૂબે છે, અને ગુરુજી બચાવો, ગુરુજી બચાવોની બૂમો પાડે છે. એ ગુરુજીથી સહન નથી થતું. નાભાજી મહારાજે જોઈ લીધું ધ્યાનમાં. એટલે પછી પેલા દરિયાને શાંત પાડી દીધો. એ કેટલી શક્તિ હશે એનામાં! દરિયાને તોફાન શાંત થઈ ગયું અને નાવડું સ્થિર થઈ ગયું શેઠનું. પછી અગ્રમાલજી મહારાજ એના ગુરુને કહે છે, નાભાજી મહારાજ, ગુરુદેવ હવે તમે ચિંતા ના કરો, મેં ગુરુભાઈને બચાવી લીધો અને હવે તમે શાંતિથી ધ્યાન ધરો. કે દરિયાને મેં શાંત કરી દીધો છે, તમે ધ્યાન ધરો શાંતિથી, હવે ચિંતા ના કરો. આવા ગુરુ શિષ્યના સંબંધો ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયા. ગુરુદેવને રોજ પ્રાર્થના કરતા રહેજો. આ શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે ગુરુ અને શિષ્યની. ગુરુ શિષ્યની કથા આવે છે. સતીશણ ઋષિ, સતીશણ ઋષિના ગુરુ હતા અગત્ય ઋષિ. એટલે સતીશણ ઋષિ અગત્ય ઋષિના આશ્રમમાં વિદ્યા ભણવા જાય છે. વેદોનું જ્ઞાન પઠન કર્યું, કેટલાક વર્ષો સુધી વિદ્યા ભણ્યા, 4 વેદોના પારંગત થઈ ગયા. જ્યારે વેદોમાં પારંગત થયા ત્યારે ગુરુ અગત્ય ઋષિ કહે છે એના શિષ્ય સતીશણ ઋષિને, બેટા તારી વિદ્યા પૂર્ણ થઈ, હવે તું ઘરે જા, હવે તારો ગ્રસ્ત આશ્રમ સંભાળજે. અને 4 વ્રત આપ્યા, ઘરે જઈને તું આનું પાલન કરજે. 1, ઘરે જઈને તું કર્મ કરજે, નવરો બેસી રહીશ નહીં, પુરુષાર્થ કરજે. તારો જે વ્યવસાય હોય, દુકાન હોય, ખેતી હોય, વાડી હોય કે ઓફિસ હોય,
એ નિષ્ઠાથી તારો વ્યવહાર નિભાવજે. પહેલું વ્રત આપ્યું તું કર્મ કરજે. બીજું વ્રત આપ્યું યોગ્ય સુશીલ અને સંસ્કારી કન્યા જોડે તું લગ્ન કરી લેજે. તારો ગ્રસ્ત આશ્રમ દીપાવે એવી તું ધર્મ અનુકૂળ પત્ની જોડે તું લગ્ન કરજે. તારા ધર્મ કાર્યમાં સાથ આપે, સાધુ સંતોનો આદર કરે, આંગણે આવેલા અતિથિનો આદર કરે એવી તું સદગુણી અને સુશીલ કન્યા જોડે લગ્ન કરજે. અને ઉત્તમ બાળકોનો તું પિતા બનજે. સુરવીર બાળકો પેદા કરજે. માઈ કાંગલા બાળકો પેદા કરીશ નહીં. દેશનો, સમાજનો, ગામનું અને પરિવારનું નામ રોશન કરે એવા તું બાળકો પેદા કરજે. ત્રીજો નિયમ આપ્યો માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ અને આચાર્ય દેવો ભવઃ. માતા પિતાનો આદર કરજે. અતિથિ દેવો આંગણે આવેલા ભિખારીનો આદર કરજે. આચાર્ય દેવો ભવ, સાધુ સંતોનો આદર કરજે. ગુરુજનોનો આદર કરજે. ત્રણ વ્રત આપ્યા. ચોથું વ્રત આપ્યું અન્ન કૃતિતમ બહુ ધનમ. અન્નના તું ઢગલા પેદા કરજે. ધન કમાજે, ધનવાન બનજે, ગરીબ રહીશ નહીં. તારા ધનનો અમુક ભાગ સત્કાર્યમાં તું વાપરજે, ધર્મ કાર્યમાં વાપરજે. તારું ધન ઉગી નીકળશે. આવા 4 વ્રત આપ્યા અને કીધું કે જા બેટા હવે તું તારો ગ્રસ્તાશ્રમ સંભાળ. ત્યારે સતીશન ઋષિ ગુરુદેવના ચરણોમાં વંદન કરીને કહે છે ગુરુદેવ હું તમારી પાસે વર્ષોથી વિદ્યા ભણ્યો છું. ગુરુદેવ દક્ષિણામાં કંઈક માગી લો. તમને શું જરૂર છે અને શું જરૂર નથી મને ખબર નથી, એટલે તમે જે દક્ષિણા માગશો એ હું પૂરી કરીશ. ગુરુદેવ દક્ષિણા કંઈક માગી લો. ત્યારે ગુરુદેવ એમ કહે છે અગત્ય ઋષિ બેટા જો વિદ્યાનો વિક્રય કરવો ને એ પાપ છે. વિદ્યા વેચાતી ના દેવાય બેટા. મેં તને જ્ઞાન વેચાતું નથી આપ્યું. જ્ઞાનનું દાન થાય બેટા. આ જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે. ગુરુદેવ રામબાપુ કહેતા સ્વધર્મનું સૌને જાણ કરવા સંતનો અવતાર છે. પાપે પીડાતા પ્રાણીઓના પાપને પરિવારવા સંતનો અવતાર છે. બેટા મારે વિદ્યાનો વિક્રય નથી કરવો, મારે કાંઈ જ જોઈતું નથી. ત્યારે સતીશન ઋષિ કહે છે ગુરુદેવ મારી શિષ્યની ફરજ છે કે ગુરુના ચરણોમાં કંઈક ને કંઈક અર્પણ કરવું, એટલે કંઈક માગી લો. ત્યારે ગુરુદેવ કહે છે જો બેટા જુઓ ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોય. મહાપુરુષો કહે છે એક શાસ્ત્રીમાં કીધું છે શિષ્ય કેવો હોય અને ગુરુ કેવા હોય. शिष्य ऐसा चाहिए गुरु को सब कुछ दे. गुरु ने બધું જ અર્પણ કરી દે. તન મન અને ધન બધું ગુરુદેવ તમારું છે. शिष्य ऐसा चाहिए गुरु को सब कुछ दे. પણ ગુરુ કેવા હોય. गुरु ऐसा चाहिए शिष्य से कछું ના લે. આપણી સમાજમાં જે આવા મહાપુરુષો થઈ ગયા ને બધા ત્યાગી મહાપુરુષો. ગુરુદેવ રામદાસ બાપુના ચરણોમાં કોઈ પૈસા મૂકતું ને અડતાય નહીં. એની બાજુમાં કોઈ સેવક બેઠો હોય ને એ અડતા. અમારા ગોતા કંપે આવેલા ઘણા 40 વર્ષ પહેલાની 50 વર્ષ પહેલાની વાત કરું. બધાએ મિલન વિધિ કરી. કોઈ 2 રૂપિયા, કોઈ 5 રૂપિયા, કોઈ રૂપિયા મૂક્યા. બાજુમાં બીજા મુખીએ ખડ્યા. કેટલા થયા તો કે 50 રૂપિયા થયા. આ 10 રૂપિયા વાળંદને દેજો, 10 રૂપિયા મોચીને દેજો, 10 રૂપિયા ઢોલીને દેજો, નિશાળિયા છોરાને પ્રસાદ વેચી દેજો. આમ લુકડા કાંકેની ત્યાં જ ઊભા થઈ ગયા. આવા ત્યાગી મહાપુરુષો થઈ ગયા. શિષ્ય ऐसा चाहिए गुरु को सब कुछ दे. गुरु ऐसा चाहिए शिष्य से कछुં ના દે. કોઈ જાતની અપેક્ષા ન રાખે. પેલા અગત્ય ઋષિ કહે છે બેટા જો
મને જે વસ્તુની જરૂર છે એ આ પ્રકૃતિ આપે છે. જો મારા આશ્રમમાં જે વૃક્ષો છે એ મને ફળ આપે છે, એનાથી મારું જીવન નિર્વાહ થઈ જાય છે. અહીંયા આંબા છે ને તે કેરીઓ થાય છે, તે કેરીઓ ખાઈને ચલાવી જાય. ઓ આ બાજુ આંબા. જો બેટા, આશ્રમના વૃક્ષો મને ફળ આપે છે ને આ બાજુમાં નદી વહે છે એ મને જળ આપે છે, અને હવા જોઈએ જીવવા માટે એ તો મફતમાં મળે છે. બેટા, મારે કાંઈ જોઈતું નથી. ત્યારે સતીશણ ઋષિ કહે છે, ગુરુદેવ, હું સમજુ છું તમને કાંઈ નથી જોઈતું, પણ મને રાજી રાખવા માટે પણ તમે કંઈક માંગો ગુરુદેવ. તમે માંગશો નહીં તો હું અહીંથી જઈશ નહીં, કંઈક માંગી લો. ત્યારે સતીશણ ઋષિ કહે છે, બેટા, અગત્ય ઋષિ કહે છે, તું બહુ કહે છે ને એટલે માગું છું. બેટા, દક્ષિણામાં હું એ માગું છું, મને તું ભગવાનના દર્શન કરાવી દે. અરે રે રે ગુરુદેવ, આ તમે શું માગ્યું? એક શિષ્ય પોતાના ગુરુને ભગવાનના દર્શન કેવી રીતે કરાવી શકે? ગુરુદેવ, તમે તો ગજબ કરી. ત્યારે સતીશણ ઋષિ કહે છે, ગુરુદેવ, હું તમારી પાસે વિદ્યા ભણ્યો છું, 5 વર્ષ સુધી તમારો શિષ્ય છું, તમારી દક્ષિણા જરૂર પૂરી કરીશ, પણ હમણાં નથી કરી શકતો. હમણાં જરા નોટ કરી રાખો, કાગળમાં લખી રાખો, દક્ષિણા તમારી બાકી રહી. સમય આવે હું તમારી દક્ષિણા પૂરી કરીશ, ભગવાનના દર્શન કરાવીશ. સતીશણ ઋષિ પોતાના આશ્રમમાં આવ્યા, ગ્રસ્ત આશ્રમ શરૂ કર્યો, વર્ષો સુધી જીવ્યા. મનમાં ખટકે, મારા ગુરુની દક્ષિણા બાકી છે, મારા ગુરુએ ભગવાનના દર્શન માગ્યા છે, હું ક્યારે કરાવીશ? વર્ષો સુધી એને ચિંતા થાય. રામ ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો, ત્યારે રામ ભગવાન ફરતા ફરતા સતીશણ ઋષિના આશ્રમે આવ્યા. સતીશણ ઋષિએ એની આગતા સ્વાગતા કરી, ચંદન ચોખાથી સ્વાગત કર્યું, ફુલહાર કર્યા, આરતી પૂજન કર્યું, એના ચરણોમાં બેસી સત્સંગ સાંભળ્યો, સાંજે ભોજન જમ્યા, રાત્રે શયન કર્યું. સવાર પડી એટલે રામ ભગવાન પાછા વિદાય થવા માંડ્યા. ત્યારે સતીશણ ઋષિ પૂછે છે, ગુરુદેવ, હવે પ્રભુ તમે ક્યાં જશો આગળ? ઓ, આગળ અગત્ય ઋષિનો આશ્રમ છે ને ત્યાં અમે આજ રાત રોકાશું. અરે રે રે ગુરુદેવ, મને ભેગો લઈ હાલો ને, મારી દક્ષિણા બાકી છે. મારા ગુરુદેવે ભગવાનના દર્શન માગ્યા છે. ગુરુદેવ, ઘણા વર્ષો થઈ ગયા, તમે જો મને સાથે લઈ ચાલો તો મારા ગુરુની દક્ષિણા દેવાઈ જાય, ભગવાનના દર્શન એને હું કરાવી દઉં, મને સાથે લઈ ચાલો ને. ભલે, ચાલ, તારી દક્ષિણા પૂરી કરવી હોય તો. રામ, લક્ષ્મણ ને સીતા ત્રણે આગળ હાલે, એની પાછળ પાછળ સતીશણ ઋષિ હાલે. જ્યારે અગત્ય ઋષિનો આશ્રમ આવ્યો ગુરુદેવનો, તઈ દોડીને મોર થઈ ગયા, ગુરુદેવ, ગુરુદેવ, બહાર આવો, આજ તમારે દ્વાર હું ભગવાન લઈ આવ્યો છું. તમે દક્ષિણામાં ભગવાનના દર્શન માગ્યા છે, કરી લો દર્શન, ભગવાનના તમારે દ્વાર લઈ આવ્યો છું. અને જુઓ ગુરુદેવ, ઘણા વર્ષો થઈ ગયા ને મૂડીનું વ્યાજ વધી ગયું છે, વ્યાજમાં તમને સીતાના ને લક્ષ્મણના દર્શન કરાવું છું કે. એવી રીતે એના ગુરુની દક્ષિણા પૂરી કરી. છેલ્લે ગુરુદેવને રોજ પ્રાર્થના કરજો અંતઃપૂર્વક, હે ગુરુદેવ, પામર છું હું, તમારો બાળક છું હું તમારો, ઈ વાત ન વિસરજો. આ જગત છે જંજવાત ભર્યું, માર્ગ છે કંટાળા, હે ગુરુદેવ, વિનમું છું, માર્ગ બનાવો હું પાળા. જ્ઞાન ભિક્ષુ આ બાળ પર કરુણા એવી કરજો કે આપત્તિ આવે કોઈ તો પ્રભુ સહાય તમે મને કરજો. હું તો અંધકારમાં અટવાયો છું, માર્ગ તમે બદલાવજો. આ જગતમાં તો ઝેર ભર્યું છે ગુરુદેવ, અમૃત રસ પાજો. કલ્પ વૃક્ષને છાંયે બેસીને આશ ધરું છું મોટી, હું નાદાન છું બાલ તમારો આંખો મારી રોતી. સંતોષ અને તૃપ્તિના ઘૂંટડા પીવા છે મારે, હે ગુરુદેવ, હું જીવું છું આજ તમારા સહારે. અધમ ઉદાહરણ ગુરુજી મારા, હું કરું છું કાલા વાલા,
શાંતિદાસની વિનંતી હુરમાં ધરજો મારા વાલા. આવી રીતે ગુરુદેવને રોજ પ્રાર્થના કરજો. ગુરુદેવ પ્રાર્થના સાંભળશે અને આપ સૌનું મંગલ થાય એવા શુભ આશીર્વાદ પાઠવી મારી વાણીને વિરામ આપું છું.